ઓ લીંબુ કામણ કાના ખોરાક અને મારા મોજીલા મામાને રમાડતા હોય મારો નિકાલા વાળો મોજીલો મામો રમતો હોય પણ કેવો જોકે આયા મારા મિત્ર એવા કણકોટથી જિગ્નેશભાઈ ડોબરિયા પધાર્યા છે પરારો આ બાજુ સ્ટેજ ઉપર વિયાવો જિગ્નેશભાઈ વિયાવો ભાઈ આવો આવો જદી મારો મોજીલો મારો નિકાલાના પાદરનો મોજીલો મામો આવતો હોય અને ઈ મારા મોજીલા મામાના ગુણગાન ગાતા હોય પણ અનિલભાઈ કેવા ગાતા હોય અનિલભાઈ કેવા ગાતા હોય હરી વેળાના સિકોતર પાણી આશરા હન એની કેડમાં હતા નાના બાળ પણ મારી ઘડાની વરાહે પુત્રને નાખો કુવામાં એ તેદી રાહડે રમતી મારી માલબાઈની સિકોતર માલબાઈ નામની દીકરી પોતાની હાહુમાને એમ કે હાહુમા હે બા ઊંડવી ગામ છે ને ઊંડવી ગામની માલપા મારી મોહાળી ભોરડી પીપરના ટેકે આજ મારી સિકોતર બેઠી છે બાપ અને
અને ઊંડવીની માલપા ભોરડી પીપર છે ની ભોરડી પીપરના 5 પાંદડા મારી સિકોતરના નામના હોનાના છે બાબો હોનાના છે બાબો અને તદી માલબાઈ નામની હાહુ ને એમ કે અમને માલબાઈ કદાચ ઊંડવીની માલપા 5 પાંદડા સિકોતરના નામના હોનાના કીધા છે ને બાપ એ કદાચ જો 5 પાંદડા હોનાના નો હોય ને તો માલબાઈ નામની દીકરી તને ફાંસીના માસડે ચડાવી દેવામાં આવશે અને તેથી આંખની માલપાથી માલબાઈને દડ આહુડા પડે ને મારી મોહાળી સિકોતર ને એમ કે હે માં હે મારી ભગવતી હે મારી તારા વિશ્વાસે ને તારી શ્રદ્ધાએ મારી હાહુને મેં 5 પાંદડા હોનાના કહી દીધા છે બા હવે માર તોય તું તાર તોય તું તેદી ઊંડવીના આખેડાની દેવ આકાશની માલપા વીજળીનો સટાકો થાય અને મારી સિકોતર આવીને ઊભી રે ખમા મારી માલબાઈ જાજા બાપ કદાચ તે મારી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને તારા હાહુ માને ભૂરડી પીપળના 5 પાંદડા હોનાના કીધા છે ને બાપ પણ કદાચ ઊંડવીની માલપા તારી હાહુમાં તપાસ કરવા જાય મારા પરમાન લેવા જાય તે તો 5 પાંદડા હોનાના કીધા છે પણ તારી હાહુ ઊંડવીની માલપા જઈને હવારનો દી ઉગે અને જો આખી ભૂરડી પીપર હોનાની કરીને નો બતાવું ને તો માલબાઈની દીકરી તારી સિકોતર નો હોય બાપ એવી માં જગદંબા આજ માં રાહડે રમતી હોય માં જગદંબાનો 5 જ મિનિટ ભાઈઓ તથા બહેનો બધા બેઠા છે તાલી વગાડતા કોઈને પાપ લાગે તમને રાવણ દેવન દઈ દીજો ભાઈ હા 5 જ મિનિટ માતાજીના નામનો રાહડો ગાવો છે માં જગદંબા સિકોતર રાહડે રમતી હોય માતાજીને વાલો દીકરો ઈથી વાલો માતાજીને માંડવો અને ઈથી વાલો માતાજીને રાહડો છે બાપ એવી માં જગદંબા સિકોતર આવતી હોય ને રાહડે રમતી હોય ને માં જગદંબાને રાહડે રમાડતા હોય પણ કેવી ભાઈઓ તથા બહેનો અધરાત કરી નાખો એક વખત તાળીના તાલે માતાજીને રાહડે રમાડવા છો બાપ ધન્યવાદ એવી માં જગદંબા રાહડે રમે પણ કેવી એ દરિયા ડોલાવ્યા માએ દરિયા ને ડોલાવ્યા માતાજી જો રાહડે રમતી હોય તો આપણે કાળા માથાના માનવી છે બાબો હજી આ બહેનો માંથી હજી હાથ અધર નથી દેખાતા માતાજીનો પ્રસાદ નથી લીધો જેને માતાજીનો પ્રસાદ લીધો હોય મા જગદંબાનો ખોડિયારનો પ્રસાદ લીધો હોય મારો બાપલો 5 જ મિનિટ આપણે અધર હાથ કરીને મા જગદંબાને એમ થવું જોઈએ કે અહીંયા મારો નવરંગો માંડવો રોપ્યો છે અને માંડવાની માલપા મારી સિકોતર રમવા આવી છે બાપ એટલે ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે મારો બાપલો બધા હાથ અધર કરી નાખો હજી બહેનોના હાથ અધર નથી દેખાતા હા એમ અને આ વિડીયો વાળા ભાઈને નમ્ર વિનંતી કે અહીંયા બધે લઈ લીજો ભાઈ આ તો યાદી છે ભાઈ નરેશભાઈ બધા આજ તો અધર કરે છે પણ કોઈ તાલી નથી વગાડતું એટલે એક કહી દઉં જી તાલી નો પાડે ને બાજુ વાળાના હમ છે ભાઈ હા હાલો નરેશભાઈ એવી માં જગદંબા રાહડે રમતી માસી કોતર પણ કેવી એ દરિયા ડોલાવ્યા માએ દરિયા ને ડોલાવ્યા દરિયાની દેવું માએ દરિયા ને ડોલાવ્યા એ
માતાજીનો નવરંગો માનવો હોય અને કદાચ પેટની માલમાં જો પ્રસાદ પડ્યો હોય ને, તાલી પકડતા કોઈને પાપ લાગે તમને રાવળ દેવન દઈ દીજો, બેટલા સુધી લેતા જજો ભાઈ. હા, પણ 5 જ મિનિટ માતાજી જગદંબા રાહડે રમતી હોય. આ તો માતાજી રાહડે જો રમતી હોય તો આપણે બે હાથથી તાલી પાડવામાં હું શેની શરમ આવે ભાઈ? કદાચ જો ભાવથી માતાજીનું ભજન કર્યું હોય, માતાજીની જો 2 હાથથી તાલી પડી જાય ને આપણા ઘરની માલપાથી જો કેન્સર જેવા રોગને પી ન જાય ને, એ તો મારી વસોયાની ખોડિયારનો માંડવો ન હોય બાબો. હા, એવી માં જગદંબા 77 રાહડે રમતી હોય, પણ કેવી તું ત્યારે મારી 77 હતી માં, હતી માં. થોડુંક પાણી આવવા દે, બીજા ભૂ આવ્યા હોલ. અરે રે તન વધામણા આવે આયુ દેવના એ વાદીડા ન મત વગાડ તારી મોરલી 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 અન માર માં જેદી મોરલીયું નામ લાર પણ જેદી કળાએ એ આવું નહીં કોઈ ના કરીએ એ ઈ તો હશે રે બરિયાયું નો આગેવા. એવો મારો ધરતીનો 12 જિલ્લો આયુનો આગેવાન વીર ખેતલો. આજ મારી મુગલ પરવાની માં ભગવતી ખોડિયાર માં 77 મેલડીનો આગેવાન કહેવાય. મારો વીર ખેતલો આયુનો આગેવાન આવતો હોય પણ કેવો
ક્યાં ગઈ મારી મંગલ પરાની જદી ખોડિયાર ખોડિયાર એ મારી વાલા વાલા લાગ્યા તને હરપતળ ના મારી ખોડિયાર જેદી જુગ જાડવા મારો વડવા વડવાનો વ્યવહાર વ્યવહાર મટીશ નહીં પણ કદાચ ધરતીની માથે મારો વડવાનો વ્યવહાર આવ્યો હોય અને કદાચ મારા શરફદળના જુગ જાળવે આજ મને મારો મંગલ પરો એકવાર ખોડિયારને ટપોરો કરે અને આંગળી લાંબી કરે અને જો બેઠાનો હિસાબ લેવા નો બેહી જાવ ને એ તો ધરતીની માથે આજ હું મંગલ પરાની ખોડિયાર નો હોય બા પરાની ખોડિયાર નો હોય બા માં તો માં છે મુખે ને મણું માં મને હાચે નાનપણ હાબરે પછી મોટપ મેરી મજા મને કરવી લાગી કાગડા બા કદાચ મારી જગદંબા આજ મંગલપરાની માં ખોડિયાર આવી હોય અને કદાચ ધરતીની માથે આજ મને ખોડિયારને એક ટપોરો કરે જો એક બી વાર જવાબ દેતી નો આવું ને એ તો ધરતીની માથે હું હરમ દળના જુગ જાણવે આજ મારા ખાધ્યું ખાધું હરામ હોય બાબો હરામ હોય બાબો જગતની માલકોર તને મનાવતા મનાવતા મારા વડવા વિયા ગયા બાપ વિયા ગયા બાપ પણ જગતની માલકોર મારી ગાંડી ખોડિયારને એક ટકોરો મારો બાપ હે મારી ગાંડી ખોડિયારને એક ટકોરો મારો જો તમારી એક વે પેઢી તારી નો દવને તો જગતની માલકોર મને ગાંડી ખોડિયારને ઓળખે ને બાપો બાપો
વ્યાસ બુઆ હમણાં મેં વાત કરી ને કે વાતડિયું વગતાડિયું જણગણ જુજવ્યું હેડા હેડા ના માનવી એ તો હેડી હેડી વાતડિયું હેડી હેડી વાત જેવો પ્રસંગ હોય ને એવી કાકા વાતું થાય હો ભાઈ આ માનો પ્રસંગ છે એટલે માની વાતું થાય આવો માં જગદંબાનો નવરંગો માંડવો રોટો હોય મારી મંગલપરાની મારી ખોડિયાર આવી હોય મળી હા મળી હા મળી હા કદાચ ધરતીની માથે હું ખોડિયાર આવી હોય બા આવી હોય બા અને કદાચ મેં મામડિયા સારણના નેહડાની મારી પાછો અવતાર ધારણ કર્યો હોય અને કદાચ ધરતીની માથે મારા મંગલપરા ઉપર કદાચ કોઈ દુઃખ પડે દુઃખની વેળા પડી જાય બાપ વેળા પડી જાય બાપ અને કદાચ ધરતીની માથે હરપદંડના જુગ જાળવે આજ મારા મંગલપરાને કદાચ કોઈ લુગડું હગું ન હોય ને બાપ અને તેની મને ખોડિયારને એક ટપોરો કરે જો ધરતીની માથે આજ મારા મંગલપરાનું જો માવતર બની ન આવું ને એ તો ધરતીની માથે હું હરપદંડના જુગ જાળવે આજ મંગલપરાની ખોડિયાર ન હોય બાબો એ મારી માટલિયામાં રમતી બાલી રે ઓ મારી ખોડલ સે કમકારી રે હો મારી માટલિયામાં મારી રાજપરામાં મારી માટમાં રમતી બાલી રે
પીપળના મારી સિકોતરી જદી પાંદડે પધારો. અહીંયા વસોયા પરિવારના માતાજીનો નવરંગો માંડવો હોય. અહીંયા સ્ટેજ ઉપર જે માતાજીને વાયકને માન આપીને ભુવા પધાર્યા છે એમનું વસોયા પરિવાર તરફથી હું અહીંયા નરેશ રાવળદેવ હાર્દિક સ્વાગત કરું છું. બાપ જય માતાજી. પધારો પધારો. એવી માં જગદંબા આજ મારી મંગલપરાની માં સિકોતર આવી હોય અને માં જગદંબા સિકોતર ને યાદ કરતા હોય તેથી હું કે બાપ મારી ભૂરડી પીપરના જેદી પાંદડે અરે રે મારી મનખો મારો માને નો પણ મારી પીપરના પાંદડા હોનાના કર્યા જાજા બાપ માલબાઈ કદાચ ધરતીની માથે તે 5 પાંદડા હોનાના કીધા છે પણ આખી ભોરડી પીપર હોનાની કરીને ન બતાવું ને તો તારા મોહાળી ઊંડવીના આખેડાની સિકોતર ન હોય બાપ. ઈ માં કરે હો ભાઈ. માણાનું કામ નહીં. માણાનું હગું દેવનું હગું છે બાપ. ઈ માં કરે. ભોરડી પીપરના 5 પાંદડા હોનાના કીધા તને તેથી સિપાઈઓ તપાસ કરવા જાય ને મારી ભોરડી પીપર આખી હોનાની કરીને મારી સિકોતર બતાવે બાપ. એવી માં જગદંબા સિકોતર આવી હોય મારી મંગલપરાની માં ભગવતી સિકોતર રમતી હોય. વસોયા પરિવારની મોહાળી દેવ છે હો ભાઈ. હા, વસોયા પરિવારની મોહાળી દેવ છે. એવી મારી સિકોતર આવી હોય માતાજીનો 5 મિનિટ રાહડો ગાવો મારો બાપલો. રાહડાની માલપા વસોયા પરિવાર તથા મંગલ પરિવાર પધારેલ મહેમાનો કોઈ બાકી ન રહેતા મારો બાપલો માતાજીનો રાહડો વધાવવામાં હો. એવી માં જગદંબા રાહડે રમતી હોય માં જગદંબા રાહડે રમાડતા પણ કેવી એ રાહડા વાલા માને રાહડા રે વાલા રે વાલા દરિયાને દેવો તને રાહડા રે વાલા અરે હો હો તાલી વગાડવાનું કહીશ અને પ્રેમથી સમજી જાવ થારું ભાઈ. જેટલા વગાડે તાલી એટલા ધન્યવાદ ભાઈ. ધન્યવાદ. પણ માતાજી જગદંબા આવી હોય ને માં જગદંબા રાહડે રમતી હોય ને માં જગદંબા રાહડે રમતી હોય તો આપણે તો કાળા માથાના માનવી છે મારો બાપલો. તાલી વગાડતા આપણને પાપ કેમ લાગે ભાઈ. એવી માં જગદંબા રાહડે રમતી હોય માં જગદંબાનો રાહડો ગવાતો પણ કેવો બાપ. રોતી સાની રે મારી માલભાઈ દીકરી રોતી ચાની રે એ રોતી સાની રે મારી માલભાઈ દીકરી રોતી ચાની રે हमरा
જાય મારી મંગલપરાની મેલડી તારો વેણનો વટાવનો જા મારી હિરિયા લાસુડીના એ વ્યવહારની દેવી ક્યાં ગઈ મારી સરબદળના જુગ જાળવાનો ધણી મંગલપરાની મેલડી હગારિયા વાળી જેદી મેલડી એ મારી નાગ ના કઈડા મેલડી હળા તળતી જીવે મારી નાગ ના કઈડા હળા તળતી જીવે એ મારી મેલડી ના કઈડે ડગલા ભરાય નહીં ધરતીની માથે હું મેલડી નાગણ બની જાઉં ડાકણ બની જાઉં બાબા મારી ડુંગરા ખેડાય રાફડા ખેડાય એ મારી હગારિયા વાળી મેલડી નો રાફડો ખેડાય નહીં ધરતીની માથે હું હગારિયા વાળી મેલડી આવી હોય હવા વેતની નાગણી બની જાવ કદાચ મારા ગુનાની માઇલ પર આવી ગયા હોય અને એનો બાપ લેણું કરી ગયો એને જો દીકરા આગળ ઉઘરાણી કરું નહીં ને એ તો ધરતીની માથે આજ હું નાની બાળકી મેલડી નો હોય બાવા મેલડી નો હોય બાવા નિલેશ બુઆ મેલડી મેલી છે માણા એમ કેવો પણ હું રાવણ દેવ અહીંથી ના પાડું છું કે મેલડી મેલી નથી બાપ ભલાય મેલડી સાહેબ મારા કોણની માઇલ પાસે મેલડી પોકાય છે મેલડી વાળા હોય ની મોળા નો હોય મોળા હોય મેલડી વાળા નો હોય બાબો મેલડી વાળા નો હોય બાબો પણ દાદા બાપ કદાચ ધરતીની માથે આજ મારું કુટુંબની માઇલમાં લેણું પડ્યું હોય ને કદાચ એના હાથ પેઢીના વડવા આવી ગયા હોય બાબો
મારી હગારિયા વાળી મેલડી અને સાહેબ અત્યારે કળીકાળ કળિયુગની માલપા જો 52 પનાની માલપા હુકમનો એકો જોન તો મારી મેલડી છે બાબો મારી મેલડી છે બાબો આ મોડું આપે પણ મોડું નો આપે ઈ મેલડી હો બાપ આપે ઈ મેલડી હો બાપ એના બની જવું પડે હો ભાઈ કોઈ નો આપે એવું મેલડી આપે ને કોઈ નો કરે એવું મારી મેલડી કરે કોઈ મારી મેલડી હા આઈ એમ મેલડી વાળા ભાઈ હો આઈ એમ મેલડી વાળા કદાચ કાયમ ની માટે હું તો કહું છું કદાચ જરામ ની માલપા મેલડી નો આજ સાયો હોય અને કદાચ મેલડી નો શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને હાલ્યા જાઓ અને જો હોશિયારું આહુડું પડતું હોય ને જો પડતા આહુડા ને ઝીલી નો લે ને એ તો હગારિયા વાળી મારી મેલડી નો હોય બાબા મેલડી નો હોય બાબા ગામડા ગામની માલપા કદાચ શોકની માલપા નાના મીના બંધ બાંધેલા હોય ને બા મારી નાના મીના બંધ ને મારી મેલડી તોડાવે સાહેબ જીવતાનો જાનૈયો બની જાય ને મુવાનો કદાચ કાંધીઓ નો બની જાય તો હું હગારિયા વાળી મેલડી નો હોય બાબો વાળી મેલડી નો હોય બાબો પણ જાદા બાપ પણ ગામડું ગામ હોય ને ગામના શોકની માલપા કદાચ મયત પડ્યું હોય નનામીએ બાંધેલું મયત પડ્યું હોય કદાચ મારી મેલડીનો વિશ્વાસ હોય ને મારી મેલડીનો વિશ્વાસ ભૂવો આવી ગયો હોય અને કદાચ આંગળી લાંબી કરે ને મારી મેલડી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખે અને જો મરી ગયેલા મળદાને બેઠા ન કરું ને એ તો ધરતીની માથે હું હગારિયા વાળી મેલડી નો હોય બાબા મેલડી નો હોય બાબા કવિએ કીધું છે ને કર્મે લખેલ કીર્તાર સઠી ના સુકે નહીં હુનર કરો વધાર આખર વેળાએ આડા આવે બાપ કદાચ તમારા કર્મની માલપા જે લખેલું હોય ને વિધાતાએ જે કર્મની માલપા લખેલું હોય ને એની માલપા કોઈ મેખ નો મારે પણ કદાચ આપણા કુળની માલપા સામુંડ હોય તોય ભલે મેલડી હોય તોય ભલે સિકોતર હોય તોય ભલે ગેલ હોય તોય ભલે કદાચ આપણા કર્મની આડું પાંદડું હોય ને આપણી માં પાસે જાય બે હાથ ને ત્રીજું મસ્તક નમાવો આંખની માલપા બે આહુડા પાડો અને કદાચ આપણો ભૂવો માથે હાથ મૂકીને એમ કે ખમા દીકરા કદાચ ધરતીની માથે હું મેલડી બોલું બાપ જાદા દીકરા મારી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખ અને જો તારા લેખની માલપા મેખ મારી નો દઉં ને એ તો ધરતીની માથે આજ હું મહામાયા ઉગતાના બોરની મેલડી નો હોય બાબો મેલડી નો હોય બાબો
ભૂવા હોય તો માફ કરજો, હજી ઘણા ભૂવા આપણે પંચના બાકી છે. થોડી વાર બધાના વારો આવી જાય, અહીંથી કોઈ ભૂવાને ધોણ્યા વગર પાછું જવાનું નથી ભાઈ. પછી આપણે સમય રહેશે બીજો રાઉન્ડ લઈશું. હાલો જનમિયાન વીરા કાળી 17 ની રાતે હન દિવાળી ના મારા વીર દીવા કરી પણ હાલો તો મારી બાયુની સંગાત જનમિયા વીરા કાળી 17 ની રાતે બોલા દિવાળી ના મારા નો વીર ખેતલા દીવા પ્રગટાવીને પણ જે દી પેલા કારણ લગાડ્યા નાર મરો હરીને એ તેથી કારણ રૂપી નહીં આવે મારો વીર ખેતલો સાહેબ હજી દિવાળી ગઈ અને 3 દિવસ જ થયા. આપણે જે દેવગામના ટોટલે જે દીવા થયા હતા ને એ કોઈ મોજના નથી થતા, એ મારા વીર ખેતલાના દીવા થાય છે. જ્યારે લંકાના બંધનની માઇલ પર 33 કરોડ દેવતા હતા ને તેથી મારો આયુનો આગેવાન વીર ખેતલો છોડાવા ગયો ને બા તેથી વીર ખેતલો એમ કે લંકા ક્યાં આવી બા. તેથી સૃષ્ટિની માથે અંધકાર હતો ને એક લંકાની દોઢીની માથે એક જ દીવો બળતો હતો. તેથી તો રાજા સાહેબ ક્યાંય દીવો નહીં, ક્યાંય બત્તી નહીં, ક્યાંય લાઈટ નહીં મારો બાપલો. અને તેથી લંકાની દોઢીની માથે એક જ દીવો બળતો ને એને દીવા દાંડી કહેવાય ભાઈ. અને તેથી મારો આયુનો આગેવાન વીર ખેતલો એમ કે રાજા બાપ કદાચ લંકાના બંધનની માઇલ પાથી રાજા રાવણના બંધનની માઇલ પાથી 33 કરોડ દેવતાને હું છોડાવીને આવું અને દિવાળી જેવો સમય હોય અને કદાચ હું વીર ખેતલો છોડાવીને આવું અને આખી સૃષ્ટિની માથે જો દીવો ન દેખાડું તો હું આયુનો આગેવાન વીર ખેતલો ન હોય ભાઈ. એટલે જે આપણે દિવાળીના દીવા કરી છે ને ટોટલે મારા વીર ખેતલાના થાય છે ભાઈ. અને તેથી મારી ડોબરિયાની દેવનો આજ આગેવાન વીર ખેતલો આવ્યો હોય અને ઈ મારા વીર ખેતલાના વધામણા થતા હોય પણ કેવા બાપ.
એકદમ કલમની ધણિયાનો અમારો વીર ખેટલો આગેવાન આવ્યો હવે ભલાય દાદા ભલાય અને ઈ મારો આયુનો આગેવાન વીર ખેટલો આવ્યો અને મારા વીર ખેટલાના વધામણા થતા હોય અને એવો મારો આયુનો આગેવાન વીર ખેટલો આવ્યો હોય એટલે હજી 5 મિનિટ મારા વીર ખેટલાને બોલાવો છે મારો બાપલો કે અમારા બેનજાનો તાર હંધાઈ જાય તાર તૂટી ગયો ભાઈનો અને કલમની માતાજી ભાઈ અને એવો મારો આયુનો આગેવાન વીર ખેટલો રમતો હોય પણ કેવો એ મારો ખેતલ ભાળ